નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો છેલ્લા ઘણા સમયથી મિત્રો સોશિયલ મીડિયામાં એક જે છે તે મિત્રો સમાચાર વહેતા થયા છે કે સરકાર દ્વારા હવે સરકારી કર્મચારીઓની જે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે તેની જગ્યાએ 62 વર્ષે કર્મચારીઓને નિવૃત્ત કરશે. આમ કર્મચારીઓની નિવૃત્તિ વયમાં સરકાર દ્વારા 2 વર્ષનો વધારો કરતો એક પત્ર અલગ અલગ સોશિયલ મીડિયામાં પીઆઈબીના નામે જે છે તે મિત્રો ફરતો થયો છે. તો શું નિવૃત્તિની વય મર્યાદા વધી ગઈ છે? હવે સરકારી કર્મચારીઓ 60ની જગ્યાએ 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. અને આ જે ફરતી જે મિત્રો પોસ્ટ છે એટલે કે સોશિયલ મીડિયામાં જે મિત્રો પત્ર વાયરલ થઈ રહ્યો છે તેની વાસ્તવિકતા શું છે તેને લઈ અને મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે શું સરકાર દ્વારા ખરેખર નિવૃત્તિ વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, નિવૃત્તિ વય મર્યાદા વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં અત્યારે હાલ નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે. એટલે કે કર્મચારીની 60 વર્ષની ઉંમર પૂર્ણ થતાની સાથે જ કર્મચારીને સરકાર નિવૃત્તિ આપી દે છે અને તેમને પેન્શન ચાલુ કરી દેવામાં આવે છે. ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ કે જેઓ હાલમાં કાર્યરત છે તે આ નિવૃત્તિ વય મર્યાદાને વધારીને 62 વર્ષ કરવાની જે વાત કરી રહ્યા છે. રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષ છે, જે કેન્દ્ર સરકારના ધોરણે 60 વર્ષ કરવાની છેલ્લા 6 દાયકાથી માંગણી ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ બાબતને લઈ અને કોઈ પણ જાતનો મિત્રો ચુકાદો આપવામાં આવ્યો નથી. ત્યારે ઘણા લાંબા સમયથી મિત્રો સોશિયલ મીડિયામાં એક જે પત્ર છે પીઆઈબી જે છે પર્સનલ ઇન્ફોર્મેશન બ્યુરો જે ગુજરાત ભારત સરકારના પીઆઈબી ડિપાર્ટમેન્ટ દ્વારા તેના નામે વાયરલ થઈ રહ્યો છે એક પત્ર, જેમાં મિત્રો કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60થી વધારીને 62 કરવાની સરકારે જાહેરાત કરી હોય તેવી જાહેરાત કરવામાં આવી છે. તો સરકારી નોકરી એક લોકોની પહેલી પસંદ છે. આનું સૌથી મોટું કારણ નોકરી પૂર્ણ થયા પછી મળતી સુરક્ષા અને પેન્શન છે. નિવૃત્તિ સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તો સરકારી નોકરી જે છે તે મિત્રો આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા જે હાલમાં 60 વર્ષ છે તે વધારીને 62 વર્ષ કરી દીધી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 1 એપ્રિલથી 2 વર્ષ વધારવામાં આવી છે. આ પોસ્ટ મુજબ હવે સરકારી કર્મચારીઓ 60 વર્ષની જગ્યાએ 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. કૃપા કરીને નોંધ લો કે સોશિયલ મીડિયા પર મળતી બધી માહિતી સાચી હોય તે જરૂરી નથી. આ પોસ્ટ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. જ્યારે આ દાવાની હકીકત તપાસવામાં આવી ત્યારે વાસ્તવિકતા કંઈક બીજી જ નીકળી. પીઆઈબી ફેક્ટ ચેક એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે ભારત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 2 વર્ષ વધારીને 62 વર્ષ કરી દીધી છે. આ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી સરકાર અનુભવી કર્મચારીઓની સેવાનો વધુ લાભ મેળવી શકે. તો વાયરલ પોસ્ટ પાછળનું સત્ય શું છે? હવે આ દાવાની સત્યતા પણ ચકાસો. પીઆઈબીએ તેના તથ્ય પર તપાસમાં આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક મુજબ આ પોસ્ટ નકલી સમાચાર છે અને તેમાં કોઈ સત્ય નથી. આ ફેક્ટ ચેકમાં શું એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી અને આ સોશિયલ मीडिया पोस्ट एक नकली समाचार है, जिसमें पीआईबी फैक्ट चेक है सोशल मीडिया पर वायरल हो रहे खबरों में दावा किया गया है कि भारत सरकार ने केंद्रीय कर्मचारियों की रिटायरमेंट आयु 2 साल की उम्र की वृद्धि कर दी है. यह दावा फर्जी है. આવું તેણે મિત્રો પીઆઈબી દ્વારા જે છે તે મિત્રો સ્પષ્ટ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમરમાં 2 વર્ષનો કોઈ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. આ જે વાયરલ થઈ રહેલી પોસ્ટ છે તે મિત્રો ખોટી છે. આથી કોઈ પણ કર્મચારીઓએ આ બાબતની આવી ભ્રમણાઓ જે છે તે ફેલાવી નહીં અને હાલમાં સરકારે જે છે તે નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે તેની સ્પષ્ટતા કરી છે. જય હિન્દ. અસ્તુ.